નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। એલપીજી આધાર પગાર 1 જાન્યુઆરી 2026 થી થશે નવ મોટા ફેરફાર। નવા વર્ષની શરૂઆત સાથે જ બ્રેકિંગ ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે। ત્યારે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે। જો કે 1 જાન્યુઆરી સુધી લિંક નહીં કરાવો તો પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે। આવો જાણીએ શું નવ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર યુપીઆઈ પેમેન્ટ અને સિમ વેરિફિકેશનના નિયમો વધુ સખત બનાવી રહી છે। વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષા માપદંડો અમલી બનશે। એસબીઆઈ, એચડીએફસી જેવી બેંકો લોન દરમાં ઘટાડો કર્યો છે, જેની અસર 1 જાન્યુઆરીથી દેખાશે। આ સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ એફડીના નવા વ્યાજ દરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્વના રહેશે। તેલ કંપનીઓ દર મહિનાની એમઆર પહેલી તારીખ ગેસના ભાવ નક્કી કરે છે, જે 1 જાન્યુઆરીએ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે ક્રોમિસિયર સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો। એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવ પણ ફેરફાર થવાની શક્યતા। વિમાનમાં વપરાતા ઇંધણ એટીએફના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાશે, જેની અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે। પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે યુનિક કિસાન આઈડી ફરજિયાત બની શકે છે। આ ઉપરાંત પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનનો રિપોર્ટ 72 કલાકમાં કરશો તો તેને પણ વીમામાં આવરી લેવાશે। 2026માં હવે કાર ખરીદવી મોંઘી પડશે। કાર કંપનીઓએ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે કે 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે। એવી અપેક્ષા છે કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પ્રભાવિત ગણાશે, જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શન માટે મોટો ઉછાળો આવશે। મનરેગાને લઈને દેશવ્યાપી આંદોલન કરીશું, સીડબ્લ્યુસીની બેઠક બાદ કોંગ્રેસનું મોટું એલાન। ચાંદીમાં એક જ દિવસમાં 17,000 રૂપિયાની જગી ઉછાળો, સોનામાં પણ રેકોર્ડ તેજી। 1 કિલો ચાંદીની કિંમત 17,145 વધીને 2,40,935 પર પહોંચી ગઈ, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ 70 રૂપિયા વધીને 1,39,940 પર પહોંચ્યો। રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરુણ મોત। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાયો। માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે, ગુજરાત હાઈકોર્ટ। અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં એકનું મોત, 17 લોકોને ઇજાગ્રસ્ત। ગુજરાત સરકાર એક તરફ ભણશે, ગુજરાત રમશે, ગુજરાત જેવા મોટા સૂત્રો અને બેનરો પાછળ કરોડનો ખર્ચો કરી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શિક્ષણની ગંભીર બેદરકારી સામે આવી। અમરેલીમાં 31 ડિસેમ્બર પૂર્વ એસએમસીનો મોટો સપાટો, ગાભાના નાના વિશ્વાવંદરમાંથી 1.4 કરોડનો દારૂ ઝડપાયો। હજુ તો કિંજલ દવેના આંતરગ્યાથી યુવક સાથે સગાઈનો મામલો માંડ શાંત પડ્યો છે, ત્યારે વધુ એક ગાયક કલાકારે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા વધુ એક વિવાદની હવા મળી છે। સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાગણીએ પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ પિતાએ કહ્યું પાછી આવી જા, સમાજે કહ્યું આ સંતવાનો દુરુપયોગ। તાપીમાં દુષ્કર્મના ગુનાના વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો, કાર્યમાં બ્રાન્ચે દબોચી લીધો।
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે ડીસીપીને જ પાછળથી મારી જોરદાર ટક્કર. ભારતમાં લગભગ 5 વર્ષ પહેલા કોરોનાના મહામારીએ મચાવેલી તબાહી બાદ હવે ભારત સામે એક વધુ મોટું અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે. તબેલા લોન યોજના ગુજરાત 2025 તબેલા બનાવવા માટે મળશે 4 લાખની લોન. ખુશખબર, ખેડૂતોના કૃષિ સાધનોની ખરીદી પર 60% સુધીની સબસિડી મળશે. આરબીઆઈએ 3 કલાકમાં ચેક ક્લિયરનો નિયમ રદ કર્યો. 3 જાન્યુઆરીથી લાગુ થવાનો હતો નવો નિયમ. હવે સવારે 10 થી 3 વાગ્યા સુધી બેંકમાં જમા અને 9 થી સાંજના 7 વાગ્યા સુધી પ્રોસેસિંગ થશે. કચ્છના રાપરમાં 4.6 નો તીવ્રતાનો ભૂકંપ. લોકો વહેલી સવારે ફફડ્યા. 2001ની યાદો તાજી થઈ. પાકિસ્તાનમાં ટામેટામાં રાહત. 1 કિલોના ભાવ 550 થી 590 પર અટક્યા, જ્યારે 1 કિલો આદુની કિંમત 750 આસપાસ જોવા મળી.